ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાશે. મતદાન માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઈવીએમ, ચૂંટણી સાહિત્ય મતદાન માટે પહોંચાડી દેવામાં આવ્યા છે. કર્મચારીઓ ચૂંટણી કામગીરીના ઓર્ડર સાથે ઈવીએમ લઈ મતદાન મથક માટે રવાના થઈ ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજની આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં આવતીકાલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,168 ઉમેદવાર મેદાને છે. પાલિકા પંચાયતોની 1,962 બેઠક માટે ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજની કુલ 2,178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 203 માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ભાજપના 195 માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ત્યારે કુલ 4,033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન કરાયું છે. મતદાન મથકોમાં 836 સંવેદનશીલ અને 153 અતિ સંવેદનશીલ મથકો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરાશે. ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. ત્યારે આજથી સુરતમાં હેલ્મેટના નિયમની કડક અમલવારી શરૂ થઈ ગઈ છે. પોતાની સુરક્ષા પોતાના હાથમાં એવું કહેવાય છે, પરંતુ ટ્રાફિકનો નિયમ હોવા છતાં વાહન ચલાવતા સમયે માથાને સલામત રાખતી હેલ્મેટ ઘણા લોકો નથી પહેરતા. હેલ્મેટ ન પહેરવાના કોઈને કોઈ બહાના શોધી જ કાઢે. જો કે હવે સુરતવાસીઓ માટે બહાના કામ નહીં લાગે. આજથી સુરતમાં હેલ્મેટના નિયમની કડક અમલવારી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટને લઈને જનજાગૃતિના કાર્યક્રમો યોજ્યા. હેલ્મેટને લઈને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી, પણ હવે સમજાવવાનો સમય પૂરો થયો. હવે જો હેલ્મેટ ન પહેરી તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. હેલ્મેટ વગરના લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં હેલ્મેટ ન પહેરનાર પહેલીવાર પકડાશે તો ₹50નો દંડ, હેલ્મેટ વગર 5 વાર પકડાય તો લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી થશે. આજથી જ 300 અધિકારીઓ અને 3,000 પોલીસ કર્મચારીઓ તૈનાત થઈ ગયા છે. સુરતમાં 772 સીસીટીવી અને ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. જેની નજરમાં હેલ્મેટ વગર દેખાયા તો દંડ થયો જ સમજો. નસવાડીમાં પાકા રસ્તાની વાટ જોતા ગામ લોકોની રાહ જોવાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. આખરે ગામ લોકોને નવો અને કોર પાકો રસ્તો મળી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન હતો પાકા રસ્તાનો. ગામમાંથી સગર્ભાઓને હોસ્પિટલ લઈ જવી હોય કે વિદ્યાર્થીઓ શિક્ષકોને શાળાએ પહોંચવું હોય તો પગપાળા જવાની મજબૂરી હતી. ત્યારે હવે આઝાદી બાદ નસવાડીમાં ગનિયાબારી સાંકડી બારીનો રોડ પાકો બનતા ગ્રામજનો ખુશખુશાલ થયા છે. ખુશીમાં ગ્રામજનોએ પોતાની સાથે સંખેડાના એમએલએ અભેસિંહ તડવીને પણ ઢોલના તાલે ખભે બેસાડી નચાવી દીધા. ઊંચા નીચા ડુંગરો કાપીને ગામ સુધી પહોંચતો 6 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. આ પાકા રસ્તા માટે સરકારે 13 કરોડથી વધુની રકમ મંજૂર કરી હતી. જો કે આ પાકો રસ્તો બનાવવાનું કામ કપરું હતું. ઊંચા નીચા ડુંગરો કાપીને આ રોડનું નિર્માણ કરાયું છે. 13 કરોડ ને 43 લાખના ખર્ચે 6 કિલોમીટરની લંબાઈ છે. આ રસ્તો ઠેઠ ગનિયાબારી સુધી ગયો છે અને ખૂબ સારો રસ્તો બન્યો છે. ડુંગરની આ બધા અમારા કાર્યકર્તાને ખૂબ આજે આનંદ થયો છે અને આ રસ્તો બનવાથી 108 પણ હવે જઈ શકશે. 108નું વિરુદ્ધ એટલું બધું થયું છે આ વિસ્તારમાં અને 108 હવે ઠેઠ ગનિયાબારી જવાની છે. અને હું આજે મને ધન્યતા અનુભવું છું ધારાસભ્ય તરીકે મેં જે આ કામ કર્યું છે. રાજ્યમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને હવે ટૂંક સમયમાં જ ઉનાળો દસ્તક આપશે. રાજ્યના વાતાવરણમાં હવે બદલાવ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે વાતાવરણને લઈને આગાહી કરી છે. રાજ્યમાં હવે ધીરે ધીરે તાપમાન ઊંચકાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું છે. ત્યારે પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થશે. ધીમે धीमे उन्हाळानी शुरुआत थशे. में ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के मिनिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है.
और मैक्सिमम टेम्परेचर भी आने वाले 2 दिनों में 9 लार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। जो विंड की डायरेक्शन है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसलिए जो नॉर्थ वेस्टर्ली विंड से जो सुबह में थोड़ी सी हल्की सी ठंड सी महसूस होती है, उसके बाद जो दोपहर के टाइम थोड़ा सा शुष्क ड्राई वेदर हो जा रहा है, इसलिए मैक्सिमम टेम्परेचर बढ़ा हुआ है।